સુરત શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ વિભાગનો મહત્વનો નિર્ણય. બપોરના સમય દરમિયાન શહેરીજનો માટે ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે. હીટવેવ અને લૂથી બચી શકાય તે માટે શહેરના 213 સિગ્નલને બપોરે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. સુરત શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે સુરત ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય. બપોરના સમય દરમિયાન શહેરીજનો માટે ખાસ નિર્ણય કરાયો છે. હીટવેવ અને લૂથી બચી શકાય તે માટે શહેરના 213 સિગ્નલો બપોરે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરે 1 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી સિગ્નલ 1 અઠવાડિયા માટે બંધ રહેશે. ત્યારે વાહન ચાલકોને ગરમીથી રાહત મળી તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે સુરત શહેરમાં હીટવેવનો સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે, સાથે સાથે આકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે તેના ભાગરૂપે 1 અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 સુધી સુરત શહેરના કુલ 213 જંકશનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે, જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.